છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો. હવામાન વિભાગે 7 જૂન સુધી છૂટાછવાયા હળવો વરસાદ પડવાની આગાહી કરી. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટાઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી વધુ સક્રિય થશે. તેની આગામી 15 દિવસ સુધી વરસાદની શક્યતા હજુ પણ ઓછી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.